જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના થેપલા. તો તેની માટે મેં 3 થી 4 વાટકા જેટલો રોટલીનો લોટ લીધો છે. ચાર વાટકા જેટલો રોટલીનો લોટ લીધો છે. હવે તેની અંદર આપણે 2 ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીશું. અને 2 ચમચા જેટલો આપણે બાજરીનો લોટ ઉમેરીશું. આઠથી 10 જેટલા મરચાં લીધા છે અને થોડી લસણની કળીઓ લીધી છે. તેને આપણે કટરમાં ક્રશ કરી નાખીશું. હવે લોટની અંદર આપણે 2 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 2 થી 2.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરીશું અને 3 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું. એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને 3 થી 4 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને ક્રશ કરેલા મરચાં અને લસણની અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે ધોયેલી મેથી ઉમેરી દઈશું. હવે તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ નાખીશું. અને 2 ચમચી જેટલા અજમા ઉમેરીશું અંદર. બે થી 3 ચમચી જેટલા તલ ઉમેરીશું. હવે તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તેવી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધતા જઈશું. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો લોટ આપણે બાંધીશું કે જેથી આપણે સરળતાથી વણી શકીએ. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો લોટ બાંધ્યો છે. તો મારા 2 થેપલા વણવા બેસી ગયા છે. 4 થી 5 થેપલા વણી નાખ્યા છે અને બીજા લુવા વણીને તૈયાર કરે છે. આ બાજુ મેં શેકવાનું ચાલુ કરી દીધું છે. હવે થેપલાને આપણે બંને બાજુ થોડું થોડું શેકી લઈશું. પછી તેની બંને બાજુ આપણે તેલ લગાવી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું કે જેથી આપણા થેપલા દાજી ન જાય. આવી રીતે આપણે બંને બાજુ સારી રીતે શેકી લઈશું. બધી એકસરખી ડિઝાઇન પડે એવા સરસ મજાના થેપલા એક પછી એક આપણે બનાવી લઈશું. થેપલાને આપણે બંને બાજુ શેકી અને તેની બંને બાજુ આપણે તેલ લગાવી લઈશું અને પછી બંને બાજુ આપણે શેકી લઈશું સારી રીતે. આ થેપલા દહીં કે ચા સાથે સારા લાગે છે. તમે શેની સાથે ખાઓ છો તે કમેન્ટ કરીને કહેજો. તો આવી રીતે આપણે બધા થેપલા એક પછી એક બધા સારી રીતે શેકી લઈશું.
સૂકી ભાજી સાથે પણ સારા લાગે છે. તો આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી.